નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. હવે સૌથી પહેલાં રિવિઝન જોઈ લઈએ અને ત્યાર પછી નિફ્ટીના 2 પ્રીમિયમ અને સાથે નિફ્ટીના પ્રીમિયમ થોડા કોસ્ટલી છે એટલે સેન્સેક્સના પણ 2 પ્રીમિયમ આપણે કવર કર્યા છે. અને સાથે સાથે આજની એક મિત્ર સાથે થયેલી ચર્ચાના થોડાક અંશો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. કદાચ તમે પણ એવું કરતા હોય તો તમે આ સિચ્યુએશનથી બચી શકો એટલા માટે. બરાબર, એ મિત્રનું આપણે નામ નહીં લઈએ, પણ આજની જ રિયલ ઘટના છે કે જે મિત્ર સાથે મેં 25 થી 30 મિનિટ ચર્ચા કરી છે. બરાબર, અને જ્યારે ખરેખર તમે કોઈને તમારી જે તકલીફ છે એ કહી દો તો તમારું મન હળવું થઈ જાય. બરાબર, એટલે હંમેશા તમારા પ્રશ્નો એક યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડશો ને તો એના કંઈક સોલ્યુશન તમને મળશે. બરાબર, તો આશા રાખું છું કે મિત્રને કંઈક સોલ્યુશન મળ્યું હશે. સમજી લઈએ. સૌથી પહેલા માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું. કેવું થયું? ગેપ ડાઉન. આજના માર્કેટની અંદર ખરેખર રીતે જોઈએ તો કોઈ પણ જાતનો ટ્રેડ બનતો નહોતો, છતાંય તમારું ઓવર ટ્રેડિંગ, ભલે એટલું બધું ઓવર ટ્રેડિંગ નથી પણ ઓવર ટ્રેડિંગ તો છે જ. બરાબર, ઓવર ટ્રેડિંગ તો છે જ. કેમ કે મેં આજે 3:30-4 વાગ્યાની આજુબાજુ જ્યારે ઇન્ડિયા બુલ્સનું પ્લેટફોર્મ જે મારો લોગિન ઓપન કર્યું ત્યારે એમાં 600+ એન્ટ્રી છે. હવે આ 600 ટ્રેડ તમને દેખાણા કેમ? પ્રશ્ન આ થાય છે. આટલા સાઇડવેઝ માર્કેટની અંદર 600 ટ્રેડ આપણે દેખાય છે કેમ? સમજો ધ્યાનથી. માર્કેટ અહીંયા આવ્યું છે, અહીંયાથી એક પુલબેક લીધો છે, આપણે માની લીધું, પણ ફરી પાછું ડાઉન આવી અને અહીંયા સ્વિંગ બનાવી દીધો. મતલબ કે આ એક રેન્જ બનાવી દીધી અને એ રેન્જમાં લાસ્ટ મોમેન્ટ સુધી એ જ રેન્જમાં રહ્યું. ઉપર બ્રેક કરવાનો પ્રયત્ન કર્યો, ડાઉન આવીને ક્લોઝ કર્યું, એનું રિટેસ્ટ કર્યું, ત્યાંથી ડાઉન આવી ગયું. તમને એમ પ્રશ્ન થતો હશે કે સાહેબ આની અંદર આ મૂવમેન્ટ પકડી શકાય? હા, બિલકુલ પકડી શકાય. કેમ કે 24,226 નીચે આપણે બિયરિશ જ હતા. માર્કેટનું સ્ટ્રક્ચર ડાઉન જ હતું. ફર્સ્ટ 15 મિનિટના લોની નીચે માર્કેટ હાલતું હતું. અહીંયા તમને એ પિનબાર બતાવે છે, બરાબર, તો આ પિનબાર માની શકાય નહીં. લાઈવ માર્કેટની અંદર એક મિત્રનો મને મેસેજ આવ્યો કે સાહેબ આ હેમરને માની શકાય? એટલે મેં ક્લીન ભાષામાં એવું કીધું હતું કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે, જેનો સ્ક્રીનશોટ મેં તમને શેર કર્યો છે. એ સ્ક્રીનશોટ એટલા માટે શેર કર્યો છે કે તમે દરેક પિન બારને જે પોઝિટિવ કેન્ડલ માની લો છો પણ માર્કેટનું સ્ટ્રક્ચર જોતા નથી કે ભાઈ માર્કેટ હાયર હાઈ છે, લોઅર લો છે, નેગેટિવ ઝોનમાં છે, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયાની આજુબાજુ છે. આવું કશું આપણે જોતા નથી. બસ દે કોલ, દે પુટ, દે ધનાધન. બરાબર, એક ગ્રીન કેન્ડલ મળે છે, ઓહો ભગવાન મળી ગયા આપણે જાણે. બરાબર, આવી કન્ડિશન હોય. એક કેન્ડલ ઉપર ક્લોઝ થાય ને બીજી આવે ધબ ને નીચે, બરડો થઈ જાય રાતો. બરાબર, તો વિથ લોજિક, હા, અહીંયાથી સેલિંગનું વિચારો ને ભાઈ, અહીંથી સેલિંગ ગોતો, શું વાંધો છે? બરાબર, પ્રીમિયમ જોઈ લઈએ એટલે દેખાશે. સૌથી પહેલા આપણા એનાલિસિસ વાળા પ્રીમિયમ
ની ચર્ચા કરીએ. ત્યાર પછી ભલે વિડીયો લેટ થશે, 12 વાગે જોશું, 1 વાગે જોશું, આપણે કોઈ ઉતાવળ છે નહીં, પણ કંઈક લઈને જશો. હવે 3.55 નું ઝોન હતું, એને બ્રેક કરી દીધું. પણ આની ઉપર ક્યાં એક કેન્ડલ ક્લોઝ થઈ છે? તમે સવારના કોલ ઠોકમ ઠોક કરો છો, બરાબર. મારા શબ્દો થોડાક હાર્ડ છે ભાઈ, પણ યાર થોડું તો વિચારો. 3.55 ની ઉપર એક શું લઈ જશે ભાઈ? કદાચ એ 4 રૂપિયા કે 5 રૂપિયા ક્લોઝ થઈ જશે ઉપર, તો એક રિટેસ્ટ નહીં મારે તો 5 રૂપિયા જ લઈ જશે ભાઈ તમારી પાસે. 19 રૂપિયાનો ટાર્ગેટ છે તમારી પાસે, પણ એને એક વખત ક્લોઝ તો થવા દો. પણ આપણે તો કોણ જાણે કેવું આત્મજ્ઞાન થાય છે કે 2 રૂપિયા ને 2.5 રૂપિયા સસ્તો મળે છે, લઈ લઈએ, અને એ પણ 900 ક્વોન્ટિટી. આપણા ફળિયાની અંદર પૈસાનું જાળવું છે ભાઈ, ખંખેરીનું લઈ લેશું એમ, સસ્તું લેવું છે, બસ કન્ફર્મેશન જોવા નથી, સસ્તું જ લેવું છે આપણે. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થવા દે તો શું તકલીફ પડે મને એ કહો. માની લેશું આપણે આની ઉપર ક્લોઝ થશે તો માની લેશું ને, શું વાંધો છે? 2 પોઈન્ટનો એસએલ પણ દઈ દેશું, 3 પોઈન્ટનો દઈ દેશું, પણ કન્ફર્મેશન સાથે, વિધાઉટ કન્ફર્મેશન નહીં, બરાબર. હવે ક્લીન વસ્તુ છે કે ભાઈ આ પ્રીમિયમ બ્લાસ્ટ થયેલું પડ્યું છે, તો સૌથી પહેલી પ્રાયોરિટી આની આવે, નહીં કે આની. હું એમ કહું છું કે આને તમે ટોપ ઉપર નથી બાય કરતા તો એનો મતલબ એ થોડો છે કે આને બાય કરી લેવો. અને જ્યાં સુધી કોઈ ફ્રેશ પુલબેક ના આવે ત્યાં સુધી માર્કેટની અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ ના આવે ભાઈ. તમને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ આ 74 થી જતું રહ્યું છે, અહીંથી રિસ્ક તો જો કેવડું છે, એ લાલ લીલો ને પીળો બધું થઈ જાય બરડો, બરાબર. તો આને તો આપણે એવોઇડ કરીએ છીએ, પણ આમાં શું કામ ઘૂસો છો? મારું કહેવાનો ભાવાર્થ છે, મેં આ જોયા તમારા ટ્રેડ, બરાબર. આ જગ્યા ઉપર ઘૂસવાનો મતલબ શું? આની ઉપર કન્ફર્મેશન તો છે નહીં આપણી પાસે, તો શા માટે આપણે ઘૂસીએ છીએ, બરાબર. હવે લાસ્ટમાં જે પ્રીમિયમ મેં તમને શેર કર્યા 1 વાગ્યાની આજુબાજુ, એ પ્રીમિયમ હતા આપણા 200 વાળા. ધ્યાનથી સમજો આ વસ્તુ. જે કોર્સવાળા મિત્રો માટે એક આઈવી નો કોન્સેપ્ટ મેં સમજાવ્યો છે કે ભાઈ ખરેખર કોઈ પણ પ્રીમિયમની રાઈટ વેલ્યુએશન ક્યાં હોય, બરાબર. હવે સમજો આ જગ્યા ઉપર જ્યારે 3 વાગે કેન્ડલ ક્લોઝ થતી હતી, આ ગ્રીન કેન્ડલ જ્યારે ક્લોઝ થતી હતી ત્યારે 210 212 ની આજુબાજુ માર્કેટ હતું. ક્યાં હતું? 210 212 ની આજુબાજુ. 40 રૂપિયા આ પ્રીમિયમ હાલતું હતું, જેની વેલ્યુએશન 10-12 રૂપિયા છે. જે તમે ક્યાં બાય કરો છો? 40 રૂપિયા. આઈવી કોન્સેપ્ટ મેં જે તમને ડેટાનું કેલ્ક્યુલેશન સમજાવ્યું છે એ મુજબ 10-12 રૂપિયા હોવી જોઈએ, કેમ કે આની અંદર ટાઈમ તો છે જ નહીં, માત્ર ને માત્ર વેલ્યુ છે, તો 10-12 પોઈન્ટ હોવા જોઈએ. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયાથી નિફ્ટી 50 પોઈન્ટની પણ સ્પાઇક મારશે તો આની વેલ્યુ 50 થી 60 રૂપિયા થશે, તો 40 રૂપિયા એને થોડું બાય કરાય. આટલો તો આપણો મગજ કામ કરવો જોઈએ. બીજી વાત, જ્યારે આ સ્પોટ જ્યારે 220 ની આજુબાજુ ગયું ત્યારે આ 6 રૂપિયા આવ્યું. આપણે એ ખ્યાલ છે કે જો કદાચ 20 પોઈન્ટ પણ નિફ્ટી નીચે આવશે અને 180 ની નીચે, 200 ની નીચે 180 પણ જશે, તો આ 6 રૂપિયા વાળું પ્રીમિયમ કમસે કમ 11-12 રૂપિયા ક્લોઝ થશે, તો એ ડબલ થઈ જશે. તો આની અંદર ઘુસાય કે આની અંદર ઘુસાય? બીજી વસ્તુ કે જ્યારે ધારી લ્યો કે અહીંયાથી આમ ઉપર નીકળું, આ લેવલની ઉપર ફરી તમને અહીંયા ડીપ મળે છે 20-21 ની આજુબાજુ, બરાબર. તો આ કેન્ડલ તો ક્યાંય ક્લોઝ થતી નથી ભાઈ. આ લોને તો એ સીધો બ્રેક કરે છે ત્યારે અહીંયા કન્ફર્મેશન તમને મળી જાય છે કે ભાઈ આ પ્રીમિયમ એ બુલિશ થઈ ગયું છે. તો હવે આના સામું તો જોવાનું નથી થતું,
તો આ પ્રીમિયમ તમને અહીંયા 12 રૂપિયા મળે છે, તો અહીંયા 6 પોઈન્ટના એસએલ દેવામાં આપણે બરબાદ થવાના નથી ભાઈ. અને ધારી લ્યો કે આ કેન્ડલ નીચે આવતી હતી ત્યાં તમે એસએલ લીધો, ટૂંકમાં એન્ટ્રી કરી છે, તો કમસે કમ તમે ધારી લ્યો કે 15 રૂપિયા એન્ટ્રી કરી છે, તો 7 રૂપિયે 50% એસએલ આપણે રાખીએ હીરો ઝીરો, તો 7 રૂપિયા આમાં એસએલ દઈને નીકળી જવું પડે ભાઈ. આનાથી વિશેષ કાંઈ છે નહીં, અથવા તો આનો લો બ્રેક થાય એટલે આપણે નીકળવું પડે. અને આમાંથી 7 પોઈન્ટ કદાચ તમે દઈ પણ દીધા છે, તો આની અંદર 12 રૂપિયા વાળું પ્રીમિયમ 66 સુધી ગયું છે. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે હંમેશા ક્યારેય સેટઅપ બને ત્યારે એન્ટ્રી લેવામાં ભૂલવું નહીં, ગભરાવવું નહીં. એસએલ આપી દેશું, શું વાંધો છે? કદાચ અહીંયા 2-5 પોઈન્ટનો એસએલ ગયો છે, તો અહીંયા 40 પોઈન્ટ આપ્યા છે ભાઈ, કવર થઈ ગયું. અહીંયા સેટઅપ બન્યું છે, રિટેસ્ટ આવ્યું છે મસ્ત મજાનું, તો કરો એન્ટ્રી. શા માટે આપણે ગભરાવું? બરાબર. તો જ્યારે મેં આ રીલ અપલોડ કરી ત્યારે 1-2 મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ લાઈવ માર્કેટની અંદર આ વસ્તુ તમે ખ્યાલ હોય છે ખરો, એટલે મેં સ્ક્રીનશોટ ટેલિગ્રામ ઉપર શેર કર્યો છે કે ભાઈ ઓવરનેટ પ્રેડિક્શન અઘરું છે, લાઈવ માર્કેટમાં તો દેખાય છે કે શું થાય છે, એમાં ક્યાં જરૂર છે? ક્લીન જ વસ્તુ છે, માર્કેટનું સ્ટ્રક્ચર ડાઉન છે ભાઈ. કોલની અંદર એન્ટ્રી ન બને તો એ ચિલ્લર આપે, બીજું કંઈ થાય નહીં. આને કહેવાય ચિલ્લર. જાગ્યું છે ને આને ચિલ્લર કહેવાય. બરાબર. કેમ કે ભાઈએ મને પ્રશ્ન કર્યો એ આ જગ્યા ઉપર કર્યો હતો, અને ત્યારે મેં એને ના પાડી હતી કે ન બને અહીંયા. હા, બીઓએસ થવા દો. થયું નથી થયું તો આમાં એન્ટ્રી બને નહીં. બરાબર. તો હંમેશા આ સ્ટ્રક્ચર કોઈ પણ વસ્તુ હોય તમને લાઈવ માર્કેટમાં દેખાય, શું કામ ન દેખાય? હું એમ કહું છું કે તમને ગાડી ચલાવતા આવડે છે, બરાબર, તો એ પછી BMW હોય, જેગુઆર હોય, ફોર્ચ્યુનર હોય, કોઈ પણ હોય, વોલ્વો હોય, કોઈ પણ XYZ, એ ગાડી જ કહેવાય. એ બધાને આવડે છે. એક ગાડી આવડે એટલે બધી આવડે. બરાબર. તો લાઈવ માર્કેટની અંદર એ જ વિચારવાનું છે જે તમે ઓફ માર્કેટમાં વિચારો છો. ઓફ માર્કેટનું પ્રેડિક્શન અઘરું છે, કેમ કે ક્યારે ટ્રમ્પ ચાચા 2 પેક મારીને વધુ બોલી જશે, ઓછું બોલશે, ફેવરમાં બોલશે કે અનફેવરમાં બોલશે, ડાઉજોસ ક્યાં ક્લોઝ કરશે, ગિફ્ટ નિફ્ટી ક્યાં ક્લોઝ કરશે, આવું ઘણા બધા પોઈન્ટને ધ્યાનમાં રાખવા પડે. લાઈવમાં તમને દેખાય છે બધું. બરાબર. તો આવા મગજમાંથી વહેમ કાઢી નાખો કે ભાઈ લાઈવ માર્કેટમાં સાહેબ ખબર પડે જ ભાઈ. બરાબર. અત્યારે જે દેખાય છે ને એ લાઈવમાં એ દેખાય, એટલે ખોટા વેમમાં રહેવું નહીં. બરાબર. આ લુખી તીડીઓ માટે છે. બરાબર. એટલા માટે સ્ક્રીનશોટ નાખ્યો છે કે દરેક પિનબાર કેન્ડલ ઉપર એન્ટ્રી ન કરી શકાય. એના માટે સ્ટ્રક્ચર તમને ખ્યાલ હોવો જોઈએ માર્કેટનું. બરાબર. હવે મેન જે વસ્તુ છે, આજે એક મિત્ર સાથે વાત થઈ. બરાબર. હવે એ મિત્રની કહાની તમને હું શોર્ટમાં કહું છું. જો માર્કેટની અંદર તમે જ્યારે રિવેન્જ ટ્રેડિંગ કરો ને ત્યારે આવી બધી ઘટનાઓ સામનો તમારે કરવો પડે. એ મિત્રની કહાની XYZ જે કંઈ પણ મિત્ર છે એનું કહાની એવી છે કે એક વેલ એજ્યુકેટ પર્સન છે, 50 થી 60 હજારની સેલરી છે, 40-50 હજારની, સોરી. બરાબર. સારું એવું કમાય છે, એની પાસે 14-15 લાખનું બેંક બેલેન્સ છે, અને ભાઈ ઓપ્શન એન્ડ ફ્યુચરની અંદર આવે છે કોઈ પણ જાતના નોલેજ વગર. શરૂઆતની અંદર 1-2 લાખના કેપિટલથી 20-22 હજારનો પ્રોફિટ થાય છે, અને ત્યાર પછી ધીમે ધીમે 1-2 લાખની આજુબાજુનો પ્રોફિટ કરે છે, અને પછી જ્યારે પોતાની જાતને અહમ સર્વસ્વ એટલે કે હું જ બધું છું આવું મગજની અંદર થાય છે, ત્યારે ધીમે ધીમે જે પ્રોફિટ કરેલો હતો એ પણ શેમાં કન્વર્ટ થઈ જાય છે? લોસમાં. અને ત્યાર પછી એની જે 14-15 લાખની મૂડી હતી, ધ્યાનથી સમજો, એ મૂડી પણ કેવી થઈ જાય છે? તો કે લોસમાં કન્વર્ટ. બરાબર. હવે આ તો થઈ ગયું છે, જે હતું એ તો ગુમાવી દીધું છે, પણ અહીંયાથી પણ એ મિત્ર અટકતા નથી.
કેમ કે આ માર્કેટ એવી વસ્તુ છે, રિવેન્જ ટ્રેડિંગ એવી વસ્તુ છે કે જે તમને એટલી જલ્દી સ્ટોપ થવા દેશે નહીં. પણ આ સ્ટોરી એટલા માટે કહું છું કે આવું તમારી લાઈફની અંદર પણ થતું હોય તો ઊભી જજો, રોકાઈ જજો. બરાબર? તો આ 15 લાખ ગુમાવ્યા પછી એ ભાઈ પર્સનલ લોન કરે છે, એ પણ 24-25 લાખની. બરાબર? અને એ કેપિટલને પણ એ ફોમો ટ્રેડિંગની અંદર વાઇપ આઉટ કરી દે છે. તેમના પિતાશ્રીને એ મિત્ર વાત કરે છે અને વાત કર્યા પછી પિતાશ્રી હંમેશા બાપ છે એ બાપ માટે હંમેશા જે પોતાનો દીકરો ગમે એટલું પણ ખોટું કામ કર્યું હશે તો પણ એને એક વખત કાઢવાનો પ્રયત્ન કરશે. એટલે તમે જ્યારે કોઈ પણ ફિલ્ડની અંદર નેગેટિવ ઝોનમાં ફસાવો છો તો હંમેશા તમારા પરિવારને એની જાણ હોવી જોઈએ, તો તમે મેન્ટલી ફ્રી થઈ જશો. એટલે એ મિત્રએ તેના પપ્પાને જાણ કરે છે અને એના પપ્પા એની પોતાની જે બચત હતી એમાંથી એનું જે દેવું છે એ ભરી દે છે. ફરી પાછું આ મિત્ર ઓપ્શન ટ્રેડિંગના રવાડે ચડે છે અને કોઈ પણ જાતના નોલેજ વગર 15 લાખની ફરી પાછી પર્સનલ લોન લઈ લે છે અને લાસ્ટ શુક્રવારે જ એ એક જ દિવસમાં 11 લાખનું કેપિટલ લોસ કરી નાખે છે. અને હવે એના મગજની અંદર એક જ વસ્તુની બીક છે કે હજી, અને એ વસ્તુની જાણ એના પપ્પાને છે નહીં. ત્યારે મેં મિત્રને સમજાવ્યા છે કે ભાઈ હંમેશા ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો તમારા પરિવારના સભ્યોને એની જાણ હોવી જોઈએ. તમે ગમે એટલી ભૂલ કરી હોય પણ તમારા પરિવાર સિવાય તમને બીજું કોઈ કાઢી શકશે નહીં. તો મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ છે કે આટલું બધું ઓવર ટ્રેડિંગ શા માટે? આટલું બધું રિવેન્જ ટ્રેડિંગ શા માટે? જે ફિલ્ડમાં તમને કાંઈ ખબર પડતી નથી એ ફિલ્ડમાં તમે આટલી બધી મહેનત શા માટે કરો છો રિકવર કરવા માટેની? યા તો તમે એ ફિલ્ડને હંમેશા શીખવાના ઉદ્દેશ્યથી પહેલા જુઓ, શીખો અને પછી કામ કરો, અને યા તો એ ફિલ્ડ છોડી દો. તો જે કોઈ પણ મિત્રોનું આવી ઘટના પોતાની લાઈફની અંદર બનતી હોય તો એ મિત્રો યા તો શીખી લો, કેમ કે 25-50 લાખનો લોસ કરવા છતાં 50,000 રૂપિયો એજ્યુકેશનમાં બગાડો. એક જગ્યાએ નહીં, 2 જગ્યાએ બગાડો, પણ શેમાં? એજ્યુકેશન માટે. તો આશા રાખું છું કે આ જે સ્ટોરી મેં તમને કીધી છે એનાથી આપ સૌ પણ જો ઓવર ટ્રેડિંગ કરતા હોય તો એવોઇડ કરી દેજો. દિવસમાં 1 અથવા 2 ટ્રેડ કરવાનો જ એક સંકલ્પ કરો કે ભાઈ આપણે આ વધીને એક પ્રોફિટ અને લોસનો રેશિયો નક્કી રાખો કે ભાઈ હું પ્રોફિટ ગમે તેટલો કમાઈ શકીશ પણ મારો લોસ 2,000 થી ઉપર નો થશે. ફોર એક્ઝામ્પલ કહું છું, એટલે હું ટ્રેડિંગ સ્ટોપ કરી દઈશ. મારો લોસ 5,000 થી ઉપર નો થશે, 5,000 થઈ જશે એટલે કદાચ ગમે તેવો પોઝિટિવ ટ્રેડ મળશે તો પણ હું ટ્રેડ પંચ કરીશ નહીં. તમારી એક લિમિટ સેટ કરીને રાખો, બસ ભાઈ આટલું ઘણું, આનાથી વધારે હું કરીશ નહીં. તો આશા રાખું છું કે આ સ્ટોરી ઉપરથી તમે પોતાની ટ્રેડિંગ જર્નીની અંદર ડિસિપ્લિન રાખશો અને ઓવર ટ્રેડિંગ ઓછું કરશો. બરાબર? સમજી લઈએ હવે કે ભાઈ આવતીકાલે નિફ્ટી શું કરી શકે. વિડીયો થોડો લેટ થશે પણ જરૂરી હતું એટલે કીધું છે. હવે 24,220 ઉપર એક સ્પાઇક 24,306 સુધીની આવી શકે. ઇટ્સ પોસિબલ આ ઝોનની ઉપર, અને એનાથી ઉપર નીકળે તો 24,387 એ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. બરાબર? ડાઉન સાઈડ માટે જ્યાં સુધી આ ક્લોઝિંગ એરિયાની નીચે પણ છે ને ત્યાં સુધી ડાઉન જ છે. પહેલો ટાર્ગેટ છે 24,057.
જો અહીંયા રેન્જ બનાવે, બાઉન્સ બેક ન કરી શકું, તો પછી 967, 888 ને 801 ના દરવાજા ઓપન છે. બરાબર, આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ડાઉન અને રેન્જ બનાવી લીધી સેકન્ડ સેશનમાં જો બ્રેક કરીને, તો પહેલો ટાર્ગેટ 963 અને બીજો 888 આવી શકે. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. સમજી લ્યો બે પ્રીમિયમ. બરાબર, કે ભાઈ એમાં શું થઈ શકે. સૌથી પહેલા 24,300 નો સી અને પુટ છે 24,100 નો પી. બરાબર, કોલ સમજી લ્યો કે ભાઈ એની અંદર શું થઈ શકે. જ્યાં સુધી આ 100 રૂપિયાની નીચે છે ત્યાં સુધી આ નેગેટિવ છે. પણ જો મોર્નિંગમાં, સમજો ધ્યાનથી, મોર્નિંગમાં આ એરિયાની આજુબાજુ ક્યાંક ઓપન થઈ જાય, ક્યાં 77 ની આજુબાજુ, અને ફરી તમને 88 આ ક્લોઝિંગ એરિયાની ઉપર ક્લોઝ કરે, આ પણ એક લેવલ છે. આ બે ઝોન જે છે ને એ પણ લેવલ છે. બરાબર, એટલે આ જે આ ક્લોઝિંગ અને આ ક્લોઝિંગ બંને ક્લોઝિંગ લેવલ છે અને એ પણ 88 ના જ. બરાબર, તો એ ક્લોઝિંગ એરિયાની ઉપર આવીને એક 15 મિનિટ ક્લોઝ કરી દે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ તમારે 100, બીજો 114. બરાબર, એક બેસ્ટ ટ્રેડ કે મોર્નિંગમાં સીધે સીધું એક વખત આમ તોડ નાખે 77 ને, ફરી પાછું 77 ની ઉપર ક્લોઝ કરે, અથવા તો આ ક્લોઝિંગની ઉપર જઈને ક્લોઝ કરે ફરી પાછું, અને પછી એનું રિટ્રેસમેન્ટ 77 ની આજુબાજુ આવે ને, તો પહેલો ટાર્ગેટ 114 અને બીજો 129. અહીંયાથી 2x થઈ શકે. બરાબર, આ ઝોન ઉપરથી. હવે સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો 77 ને બ્રેક કર્યા પછી ઉપર ન નીકળી શકે, તો એક નેક્સ્ટ લેવલ છે 56. એની નીચે ક્યાંય પણ રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે અને સાથે સાથે આ 56 વાળું લેવલ પણ બીટ થાય, તો પહેલો ટાર્ગેટ 77, બીજો 88 અને ત્રીજો 100. અહીંયાથી પણ 2x ની પોસિબિલિટી છે ભાઈ. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં સીધું હેવી ગેપ અપ ઓપન થઈ જાય, ક્યાં 114 ની ઉપર, તો પછી આ ઝોન ઉપર, આ એરિયામાં ક્યાંય પણ 100 થી લઈને 110 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો કન્ટિન્યુએશનમાં જઈ શકીએ. પણ મોમેન્ટમ બ્રેક, ટ્રેડ એક્ઝિટ. ટોપ ઉપર આપણે સાહસ કરવાનો થતો નથી. હા, આ જ એરિયામાં હોલ્ડ કરી દે, 1-2 વાર પુલ બેક મારે, ઉપર જતું રહે, ફરી જ એરિયામાં બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરે, તો કન્ટિન્યુએશનમાં જશું આપણે બ્લાસ્ટ મુવમેન્ટ માટે 176 ના. બરાબર, પણ ડાયરેક્ટ નહીં. હવે પુટ સમજી લ્યો કે એમાં શું થઈ શકે. પુટની અંદર ફર્સ્ટ પોસિબિલિટી, જ્યાં સુધી 71 ની ઉપર છે પ્રીમિયમ બુલિશ જ છે. બરાબર, જો મોર્નિંગમાં ભૂલમાં આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, તો પહેલો ટાર્ગેટ 104, બીજો 134. બરાબર, સેકન્ડ પોસિબિલિટી, જો આ એરિયાની ઉપર જ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, અને ફરી એનું રિટ્રેસમેન્ટ 88 ની આજુબાજુ આવે, તો કન્ટિન્યુએશનમાં 134 અને 154 આ બે ટાર્ગેટ માટે જઈ શકો. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ મોર્નિંગમાં જો 71 ની નીચે ક્લોઝ કરી દે, તો પછી આને 49 ને બ્રેક કરવા દેજો, અને ફરી જો 49 ની ઉપર નીકળે તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 71, બીજો 88 અને ત્રીજો 104. તો અહીંયાથી પણ 2x છે. બરાબર, આ કન્ડિશનની અંદર. થર્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ જો 40 નું આ ઝોન છે એ બ્રેક કરી દીધું, 40 થી 49 નું આ બોક્સ અહીંયા માર લેજો, તો પછી આને 25 રૂપિયા, 20-25 રૂપિયાની આજુબાજુ રેન્જનું બ્રેકડાઉન ને ફરી આ લેવલની ઉપર નીકળે, તો પહેલો ટાર્ગેટ 40, બીજો ટાર્ગેટ તમને મળશે 60-65, અને એનાથી ઉપર નીકળે તો 88 સુધીનો મળી શકે. તો આ 3 ઓપોર્ચ્યુનિટી મળે તો કરવાનું છે, ન મળે તો નથી કરવાનું. હું તો નહીં કરું. બરાબર, સેન્સેક્સના બે પ્રીમિયમ સમજી લ્યો, 77,400 નો કોલ અને 77,000 નો પુટ. શું થઈ શકે આમાં સમજી લેજો ધ્યાનથી.
સૌથી પહેલી પોસિબિલિટી 277 ની ઉપર એક 15 મિનિટ કેન્ડલ ક્લોઝ કરે અને ફરી તમને 230-40 ની આજુબાજુ ક્યાંય પણ આ જ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક 100 પોઈન્ટનું સ્કેલ્પિંગ મૂવ 348 સુધી મળી શકે અને એની ઉપર નીકળી જાય તો પછી પુલબેક એન્ડ કન્ટિન્યુએશનમાં 463 બીજો ટાર્ગેટ મળી શકે ભાઈ. બરાબર, આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે 171 ને નીચે બ્રેક કરે, ફરી 171 ની ઉપર આવીને ક્લોઝ કરે અને એનું રિટ્રેસમેન્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 237, બીજો 277 અને ત્રીજો 348. બરાબર. થર્ડ પોસિબિલિટી કે ભાઈ આ પ્રીમિયમ સીધું 66 ને નીચે બ્રેક કરે, ફરી 66 ની ઉપર ક્લોઝ કરે ને એનું રિટ્રેસમેન્ટ આવે તો પહેલો ટાર્ગેટ 171, બીજો 137 અને ત્રીજો 277. આ 3 ટાર્ગેટ માટે જઈ શકો. સેન્સેક્સના પુટના પ્રીમિયમમાં સમજી લો, જ્યાં સુધી 104 ની ઉપર આ પુટનું પ્રીમિયમ છે તો આ એરિયામાં મોમેન્ટમ એન્ટ્રી બની શકે. જો પુલબેક મારે તો કન્ટિન્યુએશનમાં પહેલો ટાર્ગેટ 164, બીજો 206. તો અહીંયાથી પણ 2x થઈ શકે. ઇટ્સ પોસિબલ. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 72 ને નીચે બ્રેક કરે અને ફરી 72 ની ઉપર નીકળે તો રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 104, બીજો 131 અને ત્રીજો 164 અને 206. બરાબર. એક લાસ્ટ પોસિબિલિટી કે 50 ને નીચે બ્રેક કરે અને બ્રેક કર્યા પછી ફરી પાછું 50 ની ઉપર નીકળે તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 72, બીજો 104 અને ત્રીજો આ ક્લોઝિંગ. બરાબર. તો આશા રાખું છું કે આજના વિડીયોથી તમને કંઈક શીખવા મળ્યું હશે. શીખવામાં તો ખાસ એ કે તમે જો ડિસિપ્લિન રાખતા થઈ જશો ને તો પણ મારી આ 1 કલાક 1.5 કલાક બગાડવી વસૂલ છે. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. દરેક મિત્રો ફરજિયાત આજે શું કર્યું છે એની તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે અને જે મેં સ્ટોરી કીધી છે એ સ્ટોરી અનુસાર કેટલા મિત્રો ઓવર ટ્રેડિંગ કરે છે એ પણ ખાસ જણાવજો. જેટલું તમે કહેશો એટલું તમારું મન હળવું થશે અને તમે રાઈટ ડિરેક્શનમાં જઈ શકશો. બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.